કોઈ પણ ભાષા શીખવી હોય તો એના પાયામાં શું હોય? શબ્દો. અને શબ્દોમાં પણ સૌથી મુખ્ય છે નામ. તો આજે આપણે ગુજરાતી વ્યાકરણના આ જ પાયાને એટલે કે સંજ્ઞાને જરા ઊંડાણથી સમજીશું. અને જુઓ, આ ખાલી કોઈ વ્યાકરણનો નિયમ નથી, પણ આપણે દુનિયાને કઈ રીતે જોઈએ છીએ એની ચાવી છે. આપણી આસપાસ જુઓ, દરેક વસ્તુનું એક નામ છે, ખરું ને? પણ શું બધા નામ એક જેવા હોય છે? જરા વિચારો. ના, બિલકુલ નહીં. અને આ જે તફાવત છે ને, એ જ ભાષાને આટલી શક્તિશાળી બનાવે છે. આપણે વસ્તુઓને કેવી રીતે ઓળખીએ, એને અલગ અલગ કેટેગરીમાં કઈ રીતે મૂકીએ અને પછી એના વિશે વાત કરીએ, આ બધું જ નામોના આ વર્ગીકરણ પર ટકેલું છે. તો આ આખી વાતને સમજવા માટે આપણે આ 5 સ્ટેપમાં આગળ વધીશું. પહેલાં તો સંજ્ઞા શું છે એની ઓળખ કરીશું, પછી એના અલગ અલગ પ્રકારો જેમ કે વ્યક્તિ અને જાતિ, સમૂહ અને દ્રવ્ય અને ભાવ અને ગુણ વિશે જાણીશું. અને છેલ્લે આ બધું આટલું જરૂરી કેમ છે એ સમજીશું. ચાલો ત્યારે શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી. સૌથી પહેલાં એ સમજીએ કે આ સંજ્ઞા છે શું. એકદમ સાદી ભાષામાં કહીએ ને તો સંજ્ઞા એટલે નામ. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, જગ્યા કે પછી કોઈ વિચારને ઓળખવા માટે આપણે જે શબ્દ વાપરીએ એને સંજ્ઞા કહેવાય. સમજો કે આ એક લેબર જેવું છે જે આપણે આપણી આસપાસની આખી દુનિયાને બરાબર સમજવા માટે લગાવીએ છીએ. ભલે કોઈ માણસ હોય, કોઈ વસ્તુ હોય કે પછી કોઈ એવી વસ્તુ હોય જેને આપણે સ્પર્શી પણ ન શકીએ, એ બધાને ઓળખ આપવાનું કામ સંજ્ઞા કરે છે. અને જુઓ, આ સંજ્ઞાની દુનિયા કેટલી વિશાળ છે. એ ખાલી ભૌતિક વસ્તુઓ સુધી સીમિત નથી. જેમ કે કોઈ વ્યક્તિનું નામ હિમાંશુ હોય કે કોઈ વસ્તુ ટેબલ હોય, એ તો સંજ્ઞા છે જ, પણ એનાથી પણ આગળ કોઈનામાં ડહાપણ જેવો ગુણ હોય, પ્રેમ જેવી લાગણી હોય કે પછી વાંચન જેવી કોઈ ક્રિયા હોય, આ બધાને પણ નામ આપવાનું કામ સંજ્ઞા કરે છે. આ જ તો એની ખરી તાકાત છે, નહીં? તો સવાલ એ છે કે આટલા બધા નામોને અલગ અલગ કઈ રીતે પાડવા? ચાલો એના 2 સૌથી મૂળભૂત પ્રકારોથી શરૂઆત કરીએ, અને આ બંનેને જો સાથે સમજીશું ને તો એની વચ્ચેનો ફરક એકદમ સાફ થઈ જશે. પહેલો પ્રકાર છે વ્યક્તિવાચક સંજ્ઞા. આ એટલે કોઈનું ખાસ, સ્પેશિયલ નામ, એની પોતાની આગવી ઓળખ. જેમ કે જ્યારે આપણે ગંગા કહીએ ત્યારે મગજમાં દુનિયાની કોઈ પણ નદી નથી આવતી. ના, આપણા મનમાં એક જ ચોક્કસ પવિત્ર નદીનું ચિત્ર ઊભું થાય છે. આ એક એવું યુનિક લેબલ છે જે બીજા કોઈ માટે વપરાતું નથી. હવે એની બરાબર સામે છે જાતિવાચક સંજ્ઞા. આ એક સામાન્ય નામ છે જે આખા ક્લાસ કે ગ્રુપ માટે વપરાય છે. દાખલા તરીકે નદી શબ્દ. આ શબ્દ તો કોઈ પણ નદી માટે વાપરી શકાય. ગંગા, યમુના, સાબરમતી, કોઈ પણ. મતલબ કે આ એક કેટેગરીનું નામ છે, કોઈ એકનું ખાસ નામ નથી. અહીં જુઓ, આ તફાવત એકદમ સ્પષ્ટ દેખાય છે. એક બાજુ છે ભારત, જે એક દેશનું ખાસ નામ છે, તો બીજી બાજુ છે દેશ, જે એક આખી કેટેગરી છે. એ જ રીતે સાબરમતી એક ચોક્કસ નદી છે, જ્યારે નદી એની જાતિ છે. અને દિવાળી એક ખાસ તહેવાર છે, જ્યારે તહેવાર એ સામાન્ય શબ્દ છે. સમજાયું ને? સરસ. હવે આગળ વધીએ અને સંજ્ઞાના બીજા 2 પ્રકારો જોઈએ. આ પ્રકારો એના પર ફોકસ કરે છે કે આપણે કોઈ સમૂહ કે પછી કોઈ પદાર્થને કેવી રીતે નામ આપીએ છીએ. આ છે સમૂહવાચક સંજ્ઞા. એનો મતલબ એવો શબ્દ જે આખા જૂથ કે સંગ્રહ માટે વપરાય. ભલે એમાં ઘણા બધા સભ્ય હોય, પણ એને જોવાય છે એક જ યુનિટ તરીકે. જેમ કે સૈન્ય, એમાં હજારો સૈનિકો હોય, કે પછી ટોળું, એમાં સેંકડો લોકો હોય, પણ આપણે જ્યારે એના વિશે વાત કરીએ ત્યારે એમને એક જ નામથી બોલાવીએ છીએ. આ વાક્ય જુઓ, લોકોના ટોળામાં હર્ષનાદ થયો. આ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. અહીં ખુશીનો અવાજ કોઈ એક વ્યક્તિએ નથી કર્યો, પણ આખા ટોળાએ કર્યો છે. એટલે કે ટોળું અહીં એક જ એકમ તરીકે કામ કરી રહ્યું છે. અને હવે આવે છે દ્રવ્યવાચક સંજ્ઞા. આ એવા પદાર્થો માટે છે જેને આપણે 1, 2, 3 એમ ગણી નથી શકતા, પણ હા, એને માપી કે તોલી શકીએ છીએ. જેમ કે પાણી, સોનું, ઘી. આપણે ક્યારેય એમ નથી કહેતા કે 1 પાણી આપો કે 2 સોનું આપો, ખરું ને? કારણ કે એક જથ્થો છે. એની જગ્યાએ આપણે કહીએ છીએ 1 લીટર પાણી કે 10 ગ્રામ સોનું. ચાલો હવે આપણે સંજ્ઞાના છેલ્લા અને કદાચ સૌથી રસપ્રદ પ્રકાર તરફ જઈએ. હવે આપણે એવા નામોની વાત કરીશું જેને આપણે જોઈ નથી શકતા, સ્પર્શી નથી શકતા,
પણ માત્ર અને માત્ર અનુભવી શકીએ છીએ. આ એવી સંજ્ઞાઓ છે જે ભૌતિક દુનિયામાં નથી પણ આપણા જીવનમાં એકદમ વાસ્તવિક છે. અહીંયા ભાષા ભૌતિક દુનિયાની હદ વટાવી જાય છે. આને કહેવાય છે ભાવવાચક સંજ્ઞા. આ આપણી લાગણીઓ, આપણા વિચારો, આપણી અવસ્થાઓને મળેલા નામ છે, જેમ કે પ્રેમ, ક્રોધ કે જીવન. આમાંથી કોઈને પણ આપણે જોઈ કે સ્પર્શી શકતા નથી, પણ એનો ઊંડો અનુભવ ચોક્કસ કરી શકીએ છીએ. આ જ તો આ સંજ્ઞાની ખાસિયત છે. મોટાભાગની સંજ્ઞાઓ આપણી 5 ઇન્દ્રિયોથી ઓળખાય છે, આંખથી, હાથથી, નાકથી. પણ ભાવવાચક સંજ્ઞાઓ એવી છે જેને ફક્ત મનથી જ સમજી શકાય છે, અને એટલે જ એ બધાથી જુદી પડે છે. તો આપણે આ 5 પ્રકારોને સમજ્યા. હવે ચાલો એક નજર નાખીએ કે આ બધું ભેગું મળીને ભાષામાં આટલું મહત્વનું કેમ છે. આ રહ્યું એક ઝડપી રિવિઝન. આ ટેબલ આપણને 5 પ્રકારો વચ્ચેનો મુખ્ય તફાવત યાદ રાખવામાં મદદ કરશે. વ્યક્તિવાચક એટલે કોઈનું ખાસ નામ, જેમ કે ગાંધીજી. જાતિવાચક એટલે આખો વર્ગ, જેમ કે શહેર. સમૂહવાચક એટલે જૂથ, જેમ કે સૈન્ય. દ્રવ્યવાચક એટલે પદાર્થ, જેમ કે દૂધ. અને ભાવવાચક એટલે ગુણ કે લાગણી, જેમ કે પ્રામાણિકતા. દરેકનો પોતાનો એક ખાસ રોલ છે. એક વાત સમજી લો, આ ખાલી ગોખવા માટેના વ્યાકરણના નિયમો નથી. આ તો સાધનો છે, ટૂલ્સ છે, જે આપણને વધુ સ્પષ્ટ રીતે વિચારવામાં અને આપણી વાતને વધુ અસરકારક રીતે રજૂ કરવામાં મદદ કરે છે. જ્યારે આપણે સાચી સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણો સંદેશો વધુ સચોટ અને શક્તિશાળી બને. અને આ એક વિચાર સાથે આપણે આજની વાત પૂરી કરીએ. સંજ્ઞા ફક્ત વસ્તુઓને નામ નથી આપતી, એ તો આપણી આસપાસની વાસ્તવિકતાને એક માળખામાં ગોઠવે છે. આપણે જે શબ્દો પસંદ કરીએ છીએ એ દુનિયાને જોવાની આપણી દૃષ્ટિને કઈ રીતે બદલી શકે છે એ વિચારવા જેવું છે, ખરું?